ડીજે અને સાઉન્ડના આધુનિક યુગમાં આજે પણ જામનગરમાં એક એવી ગરબી યોજાઈ રહી છે કે જે શાસ્ત્રીય સંગીતને જીવંત રાખી રહી છે. 80 વર્ષથી જે મારું કંસારા જ્ઞાતિની બલભી સંપ્રદાયની જે આ આદિત્ય રામજીના ઘરાનાના વિવિધ જે શાસ્ત્રીય ગરબાઓ છે તેને લઈને આ જે ગરબી યોજાઈ રહી છે, જ્યાં કોઈ પણ જાતના વાજિંત્રો સિવાયના જે લાઉડ સ્પીકર છે તે નથી વપરાઈ રહ્યા. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, નાની નાની બાળિકાઓથી માંડી મોટા જે બહેનો છે તે ગરબે ઘૂમી રહ્યા છે. જે પ્રકારે અહીં તબલા અને હાર્મોનિયમના તાલે જે શાસ્ત્રીય ગરબાઓ છે તે ગરબાઓ દોહરાવા માટે પણ જે રમતા હોય તે ખેલૈયાઓ એટલે કે કુમારિકાઓ છે, બાળિકાઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે અને વિવિધ શાસ્ત્રીય રાગ પરના ગરબાઓ અહીં દોહરાવવામાં આવી રહ્યા છે. એક તરફ ડીજેના તાલે યુવા હૈયાઓ ઝૂમતા હોય છે, તો જામનગર કે જે ચોટી કાશી ગણાય છે ત્યાં આદિત્ય રામજીના ઘરાનાના વિવિધ જે ઢોળ પદ હોય છે અને શાસ્ત્રીય રાગમાં આ ગરબીમાં ગાવામાં આવે છે અને બાળાઓ છે તે ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરે છે. હંમેશા માટે અમે લોકો ગરબી જોવા આવીએ છીએ. અમને બહુ જ ગમે છે શાસ્ત્રીય સંગીત દ્વારા બધાના મન પ્રફુલ્લિત થાય છે. તેમજ અત્યારની અર્વાચીન ગરબીમાં જ્યારે ડીજે અને એનો ઉપયોગ થાય છે, અહીંયા બાળાઓ છે જે ગાય અને ગરબા રમે છે તેમજ માતાજીની પૂજા અર્ચના કરે છે, એમના સાનિધ્યમાં અમને જે મન પ્રફુલ્લિત થાય છે સાંભળવાથી. આજકાલની અમુક ગરબીઓ છે જે 11 વાગ્યા પછી શરૂઆત થઈ છે, પરંતુ આ ગરબી 11:30 આસપાસ પૂર્ણ થઈ જાય છે. માતાજીની જે જૂની જમાનાની જે રીતિ રિવાજો છે તેને સંપૂર્ણ રીતે પાલન કરીને આ ગરબીનું સંચાલન કરવામાં આવે છે. અમારા મતે અમે એને શીખવીએ છીએ કે આજના આપણે જોઈએ છીએ કે ડીજેના તાલે રમે છે, મોટા મોટા લાઉડ સ્પીકર હોય છે, એની જગ્યાએ અમારી બાળાઓ છે કે ખૂબ જ આનંદ ઉત્સવથી માત્ર ને માત્ર ગાયન અને વાદન સાથે, એમાંય પણ લાઉડ સ્પીકર હોતા નથી માઇક હોતું, માત્ર ગાવું અને એની સાથે સાથે ઝીલવું. એની સાથે 2 જ યંત્ર જેમ કે હાર્મોનિયમ અને તબલા છે. આ પરંપરા આશ્રમે જોઈએ તો 80 વર્ષથી ચાલી આવેલી છે અને અમે ખૂબ જ આનંદ અને ઉત્સવ સાથે અમારા માકાળી માતાજીના મંદિરે આ તહેવારને ખૂબ જ ઉલ્લાસો સાથે અમે મનાવીએ છીએ કે આ પરંપરા છે આજની પેઢીને આપવી ખૂબ જ જરૂરી છે કે ડીજેના તાલે લોકો રમે છે પણ માતાની આરાધના થતી નથી. એ આરાધના થવા માટે આજે અમે અને અમારી આવનારી પેઢીને અને એ પણ એની આવનારી પેઢીને આપે એના માટે અમે અમારા શાસ્ત્રીય સંગીત કે જે આદિત્ય ઘરાના દ્વારા સ્થાપવામાં આવેલું હતું અને એ સંગીત અમે અત્યારે લઈ અને શીખીએ છીએ અને અમારી આવનારી પેઢી પણ શીખે એવી અમે આશા સાથે ખૂબ જ આનંદ ઉત્સવ સાથે અમારી પરંપરાગત જે ગરબી કરીએ છીએ એમાં અમને ખૂબ જ આનંદ છે. સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત ઉપર અમારી આ એક ગરબી મંડળ અને ગરબી મંડળની બાળાઓને ફક્ત ને ફક્ત 2 કલાક જ 9:30 થી 11:30 ટાઈમ માટે થઈને રમાડવામાં આવે છે અને સંપૂર્ણ શાસ્ત્રીય સંગીતની ગરબી મારા ખ્યાલથી લગભગ આખા હિન્દુસ્તાનમાં એક જ છે.